હાય ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ. તો ચાલો વ્લોગમાં એન્ડ તક બન્યા. તો ચાલો આપણે દુકાને શ્રીફળ લેવા જવાનું હોય ને માતાજીના મંદિરે ત્યાં જવાનું હોય તો એન્ડ તક બન્યા. ચાલો આપણે દુકાનદારા નીકળીએ આમાં થઈને. તો ચાલો આપણે ચપ્પલ બપ્પલ પહેરી લઈ અને તાળા બાળા મારી દઈ અને દુકાનદારા આપણે જઈ અને ત્યાંથી શ્રીફળ લઈ ચાલો આપણે ઘરે જઈ અને નાળિયેર બાળીને બોચલા બોચલા લીધા એ ઉતારી પછી આપણે મંદિર પર જાય. આપણે પોટલા ઉતારી દઈશું. ચાલો આપણે તો મંદિર તરફ જઈ રહ્યા છીએ. અહીંથી આ કેડીએ ત્યાં જવાય છે. આમાં ધારમાં છે મંદિર છે. તો ચાલો એમ તો વાતાવરણ એટલે આ ફરતી કર લીલુંછમ જ વાતાવરણ જોવા મળે. મંદિર આગળ મંદિરમાં તમને બતાવે સોનવાણી મંદિર. નજારો અસર દેખાય. વરસાદ ના તો લીલું ખડ ઉગ્યું. હા સાહેબ, લોકેશન જોરદાર થઈ ગઈ. ફરતી પર અહીંથી ખેતરો દેખાય છે અને આપણે શ્રીફળ લઈને જઈ રહ્યા છીએ. ગરમી બહુ છે. વરસાદના હિસાબે ઉકળાટ છે. કદાચ વરસાદ આવે એવું લાગે છે આપણને, કેમ કે વરસાદનું વાતાવરણ જોવા મળે. કાળા વાદળા દેખાય છે. કંઈ નક્કી ને કંઈ વરસાદ આવે. આ મંદિર છે પીઠળેમાં. અહીંયા આપણે શ્રીફળ વધારવાનું છે. વાળિયું દેખાય જ્યાં જોવાનું નેદવાન વાલે. ચાલો ચપ્પલ મંદિર તરફ જાય. મંદિર છે સોનવાણી મંદિર. મંદિર છે 22માં પીઠળેમાં. આ શ્રીફળ વધારી નાખીએ એટલે આપણે અગરબત્તી કરી પછી નારિયેળ વધારીએ. તો આપણે અગરબત્તી કરીને પછી તમને અગરબત્તી કરીએ. આપણે અગરબત્તી અહીંયા રાખી દઈએ. અગરબત્તી રહી ગઈ. હવે આપણે નારિયેળ શ્રીફળ વધારી નાખીએ. ચાય પીઠે હવે આપણે 5-6 ml દઈ ને હવે બે હાથ છોડીને આપણે પીઠામાં પગે લાગી લઈએ છીએ. તો હાલો આપણે શ્રીફળ વધારી લીધું, પગે લાગી લીધું. તો પલુકડા પીઠેમાં નજારો જોવો તો શેઠ લગણ વાળિયું દેખાય છે. આમ વનાણા ડેમ છે. જો આકોર પાર દેખાય ને એ સાઈડ ને અહીંથી આખું ગામ દેખાય. ને આમ કોટડા 22ની ડેમ છે. ત્યાં 22માં મંદિર છે. અહીંથી આખું ગામ અમારું દેખાય. ઓટો है स्पेशल
અહીંથી અમારું આખું ગામ દેખાય છે અને આમ ફરતી કોઈ ખેતરોમાં અત્યારે વરસાદ રહી ગયો હતો ખેદવાનું. તો ચાલો આપણે હવે ઘર તરફ જઈએ. શ્રીફળ બીફળ વધારે લીધું આપણે. ચાલો આપણે ઘર તરફ જઈએ. અને આ વાળ્યું અને આપણે મંદિર છે. ચાલો હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. ઘરે પૂગવા આવ્યા. આ કેડીઓમાં ઘર પાછળ ત્યાં જ આ સિંહ પીઠામાં મંદિર જ જાય. હમણાં અંદર લીલુંછમ વાતાવરણ થઈ ગયું. વરસાદ એવા નહીં સજામાં નકરું ફળ જ ઉગી ગયું. આપણે ઘરે પૂગી ગયા. શ્રીફળ મેળવી છે.